ડભોઈથી વાઘોડિયાથી જવાના માર્ગ ઉપર ડભોઈ તાલુકાના ગોજાલી ગામની ઢાઢર નદીના બ્રિજ પાસે જોખમી ડાયવર્ઝનથી અકસ્માતની ભીતિ વાઘોડિયાથી ડભોઈ જવાના માર્ગ પર ગોજાલી ગામ નજીક ઢાઢર નદી પર બની પામી રહેલ બ્રિજની બાજુમાં જોખમી ડાયવર્ઝનથી અકસ્માતની ભીતિ સેવાઈ છે। પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, જેના કારણે ધોળા નીડમરીઓ ઉડી રહી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે આખરે પ્રજાને મુશ્કેલી વેચવાનો વારો આવ્યો છે। અકસ્માતો ન થાય તે માટે તંત્ર દ્વારા 20 ફૂટ ઊંડા ડાયવર્ઝનની માટીનું પુરાણ કરવું જોઈએ। ડભોઈ તાલુકાના ગોજાલી ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદીના બ્રિજનું અંદાજે 7મી 8 માસ અગાઉ નિર્માણ કાર્ય શરૂ થયું છે। બ્રિજની બાજુમાંથી હાલમાં વાઘોડિયાથી ડભોઈ તરફ આવવા જવાવાળા વાહનો ડાયવર્ઝનનો ઉપયોગ કરે છે। આ ડાયવર્ઝનની ઊંડાઈ અંદાજિત 20 ફૂટ જેટલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। ડાયવર્ઝનની બંને બાજુ ચઢવાના ઢાળ પર અને તેમાં પણ ખાસ કરી ડભોઈ તરફના ઢાળ પર જોખમી રીતે કાચા માર્ગવાળા ડાયવર્ઝન પરથી વાહનો પસાર થતા અકસ્માત થવાની સંભાવના વધી છે। તંત્ર દ્વારા જોખમી ડાયવર્ઝનની ઊંડાઈમાં માટીનું પુરાણ કરી ઢાળ ઓછો કરે તેવી માગ ઉઠી છે। આ પ્રોજેક્ટના સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે આ ડાયવર્ઝન અમારા તરફથી આપેલો નથી। અમારા તરફથી ગામમાં ફરી જવાનું ડાયવર્ઝન આપ્યું છે, પરંતુ સ્થાનિક લોકોની વિનંતીને ધ્યાનમાં રાખી વૈકલ્પિક રીતે ત્યાંથી વાહન વ્યવહાર કરવા દીધો છે। તેમ છતાં આ ડાયવર્ઝનમાં ઊંડાઈમાં માટીનું પુરાણ કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ બ્રિજનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરાર કરી દેવાશે તેમ ડેપ્યુટી એન્જિનિયર જણાવી રહ્યા છે। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી, જીપીકે ન્યૂઝ, ડભોઈ। નામ મારું ચિરાગ પટેલ છે। હું ગોજાલી ગામનો રહેવાસી છું અને ગોજાલી અને વસાઈ ગામની વચ્ચે ઢાઢર નદી પર જે બ્રિજ બન્યો છે એ બ્રિજની બાજુમાં જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન એટલું બધું ઊંડું છે કે વાહનોને અવર જવર માટે છે ને તકલીફ ઊભી થાય છે અને વાહનો પલટી મારી શકે, કાં તો ચડવામાં તકલીફ ઊભી થાય છે અને ધૂળ એટલી બધી ઉડે છે કે શ્વાસ લેવામાં આંખોમાં આવે છે, એટલો પ્રોબ્લેમ ઊભો થાય છે। કેટલા ફૂટનો ખાડો છે? અને ખાડો 20 ફૂટની ઉપર ઊંડો છે। અમારી શું માંગ છે? અમારી માંગણી છે કે જેમ બને એમ બ્રિજ જલ્દી પૂર્ણ થાય અને વરસાદ આવે પહેલા એ બ્રિજ ચાલુ થાય એવી માંગ છે અમારી। વાહન આવવા જવા માટે કઈ તકલીફ? ડાયવર્ઝનમાં રિપેરિંગ કામ કરે, પાણી છંટકાવ કરે, જેથી ધૂળ ઉડે ને